અક્ષય તૃતીયાના પવિત્ર અવસરે જય ગંગે અને જય યમુનાના નાદ સાથે ઉત્તરાખંડની વિશ્વ પ્રસિદ્ધ ચારધામ યાત્રાનો ભવ્ય પ્રારંભ થયો છે. ઉત્તરાખંડના સીએમ પુષ્કરસિંહ ધામી દ્વારા લીલી ઝંડી આપ્યા બાદ શ્રદ્ધાળુઓનો પ્રવાહ દેવભૂમિ તરફ વળ્યો છે. ગંગોત્રી અને યમુનોત્રી ધામના કપાટ ખુલવાની સાથે જ ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જ્યારે 22 એપ્રિલે કેદારનાથ અને 23 એપ્રિલે બદ્રીનાથ ધામના દ્વાર ખુલશે. જો કે આ વર્ષે યાત્રાના નિયમોમાં ઐતિહાસિક ફેરફાર કરવામાં આવ્યા છે. બદ્રીનાથ અને કેદારનાથમાં બિન સનાતનીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકતો પ્રસ્તાવ મંજૂર કરાયો છે. જો કોઈ બિન હિન્દુ દર્શન કરવા ઈચ્છે તો તેમની સનાતન ધર્મમાં આસ્થા હોવાનું સોગંદનામું આપવું પડશે. બીજી તરફ ગંગોત્રી ધામમાં બિન સનાતનીઓએ પંચગવ્ય ગ્રહણ કર્યા બાદ જ પ્રવેશ મળશે. જો કે યમુનોત્રી મંદિર સમિતિએ અતિથિ દેવો ભવની પરંપરા જાળવી રાખી તમામનું સ્વાગત કરવાનું નક્કી કર્યું છે. દર્શનની વ્યવસ્થા જાળવી રાખવા માટે આ વખતે ચારેય ધામમાં મોબાઈલ અને કેમેરાના ઉપયોગ પર કડક પાબંદી લગાવાઈ છે. બદ્રી કેદારમાં મંદિર પરિસરની બહાર જ મોબાઈલ જમા કરાવવા પડશે, જ્યારે ગંગોત્રી યમુનોત્રીમાં 100 મીટરના દાયરામાં શૂટિંગ પર રોક રહેશે. આ ઉપરાંત પીએમ મોદીના માર્ગદર્શન હેઠળ આ વર્ષે પ્લાસ્ટિક મુક્ત અને હરિત યાત્રાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે, જે અંતર્ગત તમામ વાહનોમાં કચરાપેટી હોવી અનિવાર્ય છે. સરકારને વિશ્વાસ છે કે આ વર્ષે શ્રદ્ધાળુઓની સંખ્યા અગાઉના તમામ રેકોર્ડ તોડશે. અત્યાર સુધીમાં 19 લાખથી વધુ લોકો ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી ચૂક્યા છે. જો તમે પણ ચારધામ જવાનું વિચારી રહ્યા હો તો આ નવા નિયમોને ખાસ ધ્યાનમાં રાખજો.